નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું, જેમાં તમને કંઈક શીખવા, કંઈક જાણવા મળશે, એ મારી ગેરંટી છે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને વિડીયો જો ગમે તો વિડીયોને હાઇપ કરવાનું ન ભૂલતા. વિડીયોને લાઇક કરી અને હાઇપ કરો. લાઇકનું બટન દબાવશો તો જ હાઇપનો ઓપ્શન આવશે. તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એક પ્લેનમાં એક બહુ જ સુંદર લેડી પ્લેનમાં ઉપર ચડે છે. ઉપર ચડી અને આમ તેમ તેની સીટ ગોતતી હોય છે. ધીમે ધીમે એની ટિકિટ જોઈને સીટ ગોતતી હોય છે. જેવીની સીટ મળે ને, એની બાજુમાં 2 સીટ હોય છે. એની બાજુમાં એક વિકલાંગ ભાઈ બેઠો હોય છે, જેના બંને હાથ કપાઈ ગયેલા હોય છે. મહિલા ખૂબ સુંદર દેખાતી હતી. એને મનમાં વિચાર આવ્યો કે આવા વ્યક્તિ સુધી હું બાજુમાં બેસું. સંકોચ અનુભવવા લાગી. એટલે એણે એર હોસ્ટેસને બોલાવી. એર હોસ્ટેસને કહી કે તમે મારી સીટ બદલી આપશો, કે હું આવા વ્યક્તિની બાજુમાં બેસી મારી મુસાફરી બગાડવા નથી માંગતી, અને મને સીટ બદલી આપો તમે. એર હોસ્ટેસે જોયું, પૂછ્યું કે તમને તકલીફ શું છે કે બાજુમાં બેસવાની? કે મને આ ભાઈની બાજુમાં બેસવામાં સંકોચ અનુભવ થાય છે. આ સાંભળી અને એર હોસ્ટેસ તો ચકિત રહી ગઈ કે આવી શિક્ષિત, ભણેલી ગણેલી વ્યક્તિ આવું કહે છે. ઇકોનોમિક ક્લાસ હતો એટલે એર હોસ્ટેસે જોયું, પણ કોઈ પણ સીટ ખાલી ન હતી. એણે સુંદર મહિલાને કહ્યું કે મેડમ, એમાંથી એકેય સીટ ખાલી નથી અને મારા હાથની વાત નથી કે હું તમને ક્યાંય સીટ આપી શકું. હું કેપ્ટન જોડે વાત કરી અને તમને જણાવું છું. એમ કહીને મહિલા આગળ કેબિનમાં કેપ્ટનને પૂછવા ગઈ. થોડી વાર રાહ જોયા પછી એર હોસ્ટેસ પાછી આવી. અને મહિલાને કહે છે અથવા એનાઉન્સ કરે છે કે મારી જિંદગીમાં પહેલી વાર એવું બનશે કે ઇકોનોમિક ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં કોઈને સીટ દેવામાં આવે છે. આ સાંભળી સુંદર મહિલા ખૂબ જ ખુશ થઈ ગઈ અને હજી કંઈ બોલે એ પહેલાં જ એર હોસ્ટેસે ઓલા જે વિકલાંગ ભાઈ હતા એમને કીધું, શું સાહેબ, તમે અહીંથી ઉઠી અને મારી સાથે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકો? હું તમને ત્યાં સીટ આપીશ. કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે કોઈ અસંસ્કારી મુસાફર સાથે મુસાફરી કરી અને પરેશાન થાવ. જેવું આ વાક્ય પૂરું થાય છે ને, આખો ઇકોનોમી ક્લાસ તાળીઓના ગડગડાટ સાથે એર હોસ્ટેસ અને સ્ટાફનું સ્વાગત કરે છે. આ સાંભળી ઓલી સુંદર સ્ત્રી હક્કા બક્કા થઈ જાય છે અને શરમથી મોઢું નીચું કરે છે. જેમ તેમ કરી જે વિકલાંગ ભાઈ છે એ ઊભો થાય છે અને કહે છે, ખૂબ ખૂબ આભાર મેડમ. એર હોસ્ટેસને કહે છે કે પહેલાં હું વિચારતો હતો, હું એક સૈનિક છું અને કાશ્મીરમાં એક ઓપરેશન દરમિયાન મેં આ બંને હાથ ગુમાવ્યા છે.
જ્યારે સુંદર સ્ત્રીની વાત હું સાંભળતો ને ત્યારે મને થતું, આ સાંભળીને પહેલી વાર કે હું આની જોડે મુસાફરી નહીં કરી શકું, ત્યારે મને થતું ઓહો, મેં કોના માટે હાથ ગુમાવ્યા? મારી જિંદગીના યુદ્ધ કર્યું મેં મારા દેશ માટે, અને મારા દેશનો લોકો મારા માટે આવું વિચારે છે. મને અફસોસ થતો. પણ આ તમારી વાત સાંભળી અને મને આજે ગર્વ અનુભવ થાય છે કે મેં મારા દેશ માટે જે હાથ ગુમાવ્યા ને એ કાંઈ જ ખોટું નથી કર્યું, અને મને મારો સૈનિક હોવાનો મને ગર્વ છે. અને મને આજે જે તમે નિર્ણય લીધો ને એના ઉપર ગર્વ છે કે મેં જિંદગીમાં હાથ ગુમાવ્યા ને તો એનો જિંદગીમાં મને કોઈ અફસોસ નથી. એ ભાઈ ઊભો થઈ અને ઇકોનોમિક ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં એને સીટ આપવામાં આવે છે, અને મહિલા એ ઇકોનોમિક ક્લાસની સીટમાં બેસે છે. બેસી અને શરમથી એનું મોઢું આખી મુસાફરી દરમિયાન નીચું રહી છે. અને બધા જ વ્યક્તિ આશ્ચર્યથી મહિલા સામે જોવે છે કે મહિલા સુશિક્ષિત છે, શિક્ષિત મહિલા આવું કેવી રીતના વિચારી શકે? બધા નફરતની નજરથી મહિલા સામે જોવે છે, અને મહિલાની એક આખી મુસાફરી દરમિયાન ઊંચી નજર નથી થતી. આ સ્ટોરી ઉપરથી તમને શું શીખવા મળે છે સર? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. હું કહું છું શું શીખવા મળે છે. કોઈ પણ વ્યક્તિ હોય XYZ, એની શારીરિક ખોટથી એને જજ ન કરવો જોઈએ છે, કે શારીરિક ખોટથી કેવો છે કેવો નહીં એ તમે નક્કી ન કરી શકો. અને શારીરિક ખોટથી આપણે એને શરમ ન અનુભવવા દેવું જોઈએ, એ આપણી ફરજ આવે છે. અને એ વ્યક્તિ તો સૈનિક હતો, એ પછી ખબર પડી, પણ સામાન્ય વ્યક્તિ પણ જો કોઈ શારીરિક ખોટથી પીડાતું હોય ને તો શક્ય હોય તેટલી આપણે તેની મદદ કરવી જોઈએ, નહીં કે એને નીચું દેખાવાનું કામ કરવું જોઈએ. આ સુંદર મહિલાએ એને નીચું દેખાડવાનું કામ કર્યું, પણ કુદરતનો એવો માર હતો કે કુદરતને એવું ઈચ્છતું હતું કે મહિલાને આખરે નીચું જોવાનું થયું, કારણ કે વ્યક્તિ એ એના હાથ પ્રજાની સેવા માટે કુરબાન કરી દીધા હતા. છે આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કારણ કે લાઈક કરશો તો જ નીચે હાઈપ બટન કોમેન્ટ સેક્શનમાં સ્લાઇડ્સ કરશો તો હાઈપનું બટન આવશે. હાઈપ કરજો. હાઈપ કરવાથી આ વિડીયો યુટ્યુબ વધારે લોકો સુધી નોટિફિકેશન મોકલતું હોય છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.